હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે અમારા ઘરનો બ્લોગ બનાવવાના છે. કોઈ દી અમે ઘરનો બ્લોગ બનાવતા નથી, બહાર ફરવા જાવી તો જ બ્લોગ બનાવીએ છીએ. એટલે આજે આ પણ ઘરનો બ્લોગ પણ પેલો છે અને એક જ બ્લોગ ઘરનો આવશે. તો આજે અમે આજે આખા દિવસનો બ્લોગ બનાવવાના છે. તો જય રામા પીર બધાને. તો જો અમારે પિયુષભાઈ નિશાળે જવા માટે તૈયાર થવા માંડ્યા છે. નિચાળે જાય છે સત્યમ સ્કૂલમાં, કીડીના રસ્તે આવી નિશાળે જાય છે ભણવા. કેવી રીતે ચાલશો પિયુષભાઈ ભણવા? બસ તેડવા આવે? કેટલામું ભણાસ? ત્રીજું. જાય અને તૈયાર પણ ન કરવો પડે, હાથે તૈયાર થઈને ગયો જાય નિશાળે ભણવા. એટલો ડાયો છે અમારે પિયુષભાઈ. તો અમારે પિયુષની મમ્મી પણ જો ઠામડા ધોઈને હાલી આવે છે. ધોવાઈ ગયા ઠામડા? હા, ઠામડા ધોઈ ગયા. તો બધાને જય રામાપીર. તૈયાર થઈ ગયા પિયુષભાઈ? તો જય જય કરી દો. તો હવે એના મમ્મીને પગે લાગે છે. પિયુષભાઈ જોઈ એના પપ્પાને પણ પગે લાગવા હેલ્યા જાય છે. હવે નિશાળે જાય છે તો આપણે જઈશું ઓલા ઘર કોઈ. તો ના ઋષિત ને ઈ પણ શું કરે છે એ બધા હમણાં. પણ અમારે વિછાભાઈ જો અહીં શું કરે છે? હા, વિશાભાઈ રમે છે જો ફોનમાં જોતા રમકડા રમવા રાખે. તો જો અમારે અંદર આવવાનો ગેટ છે અને આ બાજુ જો અમારા ભાઈની રેસ, મોટા ભાઈની. આ મોટા ભાઈની ગાડી છે અને આ અમારા નાના ભાઈની ગાડી છે. જો મારા મોટા ભાઈની રમી રહ્યા છે. શું કરે છે ઋષિતભાઈ? જો ટીવી ચાલુ છે ને ઋષિત ને એના પપ્પા બે રમે છે. જો આ મારા મોટા ભાઈ એનું મકાન છે અને આ એનું રસોડું. પેછેલ રસોડું નથી, ખાલી રસોડું છે. હવે તમને બતાવું, આ છે અમારે માતાજીનું મઠ. અમારે માતાજી બધા જો અહીંયા ફોટા છે. અહીંયા પણ માતાજી અમારે પારિયાણે ડોહલીમાં પૂંજાય છે. જો આ અમારે છે માતાજી. આ રૂમમાં ખાલી માતાજી જ છે. આ રૂમમાં કોઈ રોજ અમે રહેતા નથી. હુવા ક્યારેક નાનો ભાઈ હુવા આવે. અને જો આ મારું કારખાનું છે. આ છે અમારી ઘંટી. અહીંયા અમે જો હીરા ગણતા હોય. આ બીજી ઘંટી, આ શેઠની એની છે અને ઓલી ઘંટી રહી એ ઘરની છે. આ શેઠની એની ઘંટી છે, આ પાછી દઈ દેવાની હોય. જો કારીગરો આવે તો બીજી ચાલુ કરવાની છે. અને આ છે તબલા હું પણ ક્યારેક શીખું છું. અને આ છે પેટી, મારા ભાઈ પણ વગાડે છે. મારા ભાઈ કલાકાર પણ છે થોડો. હમણાં તમને તો એકાદું ભજન પણ નાનું એવડું સંભળાવીશ. બા શું કરો છો તમે? પછી વાડિયા જવાનું છે? હળદી કાઢવાની. જો આવા મારા પપ્પાને એના મકાન છે. જ્યાં રસોડું છે. જો તો અમારે મારા ઘરના હીરા પણ ગમે છે તળિયાના. શેના હીરા ગઈ છે? કેટલા બનાવીશું?
એટલા પણ બનાવીશો તોય 50 હીરા જો એ બનાવી નાખે. હાલો મિત્રો, આજે આપણે જે ઘરે પણ બગલા અને પેટી પેટીની સંગત અને સાથે એ બજેટ
ઋષિત શું કરસ તું? જા મારા ભાઈનો છોકરો છે ઋષિત. ઋષિત આ બાજુ ટાટા કરી દે તો. ટાટા કરી દે બધાને. ટાટા. જો હવે ઠામડા બામડા ધોઈ ને પછી જો લુગડા ધોવાનું બેસી ગઈ છે પિયુષના મમ્મી. પિયુષના મમ્મી બેસી ગયા છે લુગડા ધોવા. જો આ મારા પપ્પા છે. આ મારા પપ્પા છે. તો પણ હવે બપોર સડી ગયા છે ને મારા વિશ્વાસભાઈ શું કામ કરે છે તો એ આજે રસોઈ બનાવે છે. તો ચાલો આપણે એને જોયું શું કરી રહ્યો છે કેમ કે આજે આપણે ઘરનો બ્લોગ બનાવ્યો હતો. તો આટલા રોટલા એને ઘડી નાખ્યા છે. જે રોટલી એ પણ નાની એવી પણ બનાવે છે. શું કરે છે વિશા? રોટલી ઘડાવું. રોટલી દાળ હાટું. મારી હાટું? હા, ને પપ્પા હાટું. કોની હાટું ઘડેસ? તારી હાટું અને અડધી પપ્પા હાટું. ત્યાં કામે કઈ રોટલી બનાવી રહ્યા છે ને જો આ પણ સારું છે રોટલી. હવે બની ન ગઈ? આમ કરવાનું હોય પણ. ઠીક એવું કરવાનું હોય ને? મમ્મી કેમ કરવાનું? હા એમ જ છે બનાવો. હવે આમ. હા હવે અડધું આમ. 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 તો અમારી આજનો દિવસ અહીંયા આવો કાંક રહ્યો. તો બધાને જય માતાજી, જય રામાજી.